જ આપેલી છે, વધારે અને 3 મિનિટ એ લોકો પૂરું કરી દે છે. એટલે આપણે ફક્ત 10 થી 15 મિનિટ છે ને રિસેસના સમયે જ આપણે ફ્રી થઈ જશું. એટલે એકદમ છેલ્લા સુધી શાંતિ રાખજો. કાર્યક્રમને આગળ વધારતા હું આમંત્રિત કરું છું ચાવડા અમિતભાઈને. આજે હું તમને ભગવદ ગીતા વિશે થોડું કહેવા માંગુ છું. હિન્દુ ધર્મમાં ભગવદ ગીતાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ઘણા ગ્રંથોને પવિત્ર માનવામાં આવે છે. તેમાંથી એક છે શ્રીમદ ભગવદ ગીતા. ભગવદ ગીતા એ હિન્દુ ધર્મનો સૌથી પ્રાચીન અને પવિત્ર ગ્રંથ છે. સૌથી પ્રાચીન અને પવિત્ર ગ્રંથ છે. ભગવદ ગીતા એ હિન્દુ ધર્મનો ગ્રંથ ગણાતો હોવા છતાં તે હિન્દુ પૂરતો ભક્ત ન રહેતા તે સમગ્ર માનવ કલ્યાણ માટેનો ગ્રંથ માનવામાં આવે છે. શ્રીમદ ભગવદ ગીતા એ મૂળ સંસ્કૃત ભાષામાં લખાયેલો ગ્રંથ છે. તેમાં કુલ 18 અધ્યાયો અને 700 શ્લોકો છે. તેના બધા શ્લોકો મોટા ભાગના અનુષ્ટુપ છંદમાં રચાયેલા છે અને તેમાં અનુષ્ટુપ છંદમાં રચાયેલા છે. શ્રીમદ ભગવદ ગીતા જ્યારે પાંડવો અને કૌરવોના યુદ્ધ વચ્ચે કુરુક્ષેત્રના મેદાનમાં માક્ષર સુદ એકાદશીના દિવસે શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપતા કહ્યું જે વાણી ઉચ્ચારી હતી તેને તે છે ગીતા. શ્રીમદ ભગવદ ગીતા એ ભારતની સંસ્કૃતિની આધારશિલા ગણવામાં આવે છે. શ્રીમદ ભગવદ ગીતા એ બધા વેદોનો સાર છે. મહાભારત 18 પર્વોમાંથી છઠ્ઠા પર્વ ભીષ્મ પર્વમાંથી 25 અને 42 સુધી 18 અધ્યાયોમાં રચાયેલું કુલ 745 શ્લોકોમાં રચાયેલું પ્રકરણ છે. શ્રીમદ ભગવદ ગીતા એ અવતરણ છે. તેમાં કેશવના 620 શ્લોકો, અર્જુનના 57 શ્લોકો અને સંજયના 67 અને રાજા ધૃતરાષ્ટ્રના 1 શ્લોક એમ કુલ 745 શ્લોકો છે. પરંતુ આજના સમયમાં તે 701 સુધી સીમિત રહ્યું છે. શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણને સંબંધિત 26 નામો અને અર્જુનને સંબંધિત 18 નામો છે. તે પણ અલગ અર્થ દર્શાવે છે. શ્રીમદ ભગવદ ગીતા વિશે કહેવામાં આવ્યું છે કે ગીતા ધીમે હરણી તેજ દાય. ગીતા એ ત્રિકાળવાદી છે. અંધકારમાં પ્રકાશ પામનાર છે. ગીતા જીવનના વિષમ પરિણામનો ઉકેલ છે. તેના દાવાવાળો ખુદ શ્રી કૃષ્ણ છે. શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત કબીરતાનમ ધર્મસ્ય તદાત્માન સુજામય પરિત્રાણાય સાધુના વિનાશાય ચ અતૃષ્ટતા સંભવાની યુગે યુગ. કે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ભગવાન પોતે યુગમાં પ્રગટ થાય છે. એટલે સાધુઓનો ઉદ્ધાર કરવા, પાપીઓનો નાશ કરવા, ધર્મની સ્થાપના કરવા ભગવાન પોતે યુગમાં પ્રગટ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ આત્મા વિશે પણ ખૂબ જ સરસ કહ્યું છે કે નૈનમ છિદ્રંતિ શસ્ત્રાણિ નૈનમ દહંતિ યાવત ન ચેન ક્લેદયંતો ન ચલત મારુત. આત્માને કોઈ શસ્ત્ર કાપી શકતું નથી કે છેદી શકતું નથી. આત્માને કોઈ પાણી ભીજવી શકતું નથી. આત્માને કોઈ અગ્નિ બાળી શકતું નથી. આત્માને કોઈ હવા શોષી શકતું નથી. શ્રીમદ ભગવદ ગીતામાં યુવાનો વિશે કહેવામાં આવ્યું છે કે ઉદ્ધોરે આત્મનાત્મ કે યુવાનો કે તમારો ઉદ્ધાર તમારે જાતે જ કરવાનો છે. કોઈના ભરોસે બેઠા વગર તમારે પોતે જ તમારો ઉદ્ધાર કરવાનો છે. પણ આજના યુવાને તો શું વાત કરવી. ગતિશૂન્ય મતિશૂન્ય વિચારો પાપના બેરોજગાર અને વ્યસની થઈને પડ્યા છે. પણ યુવાનો કેવા હોવો જોઈએ કે ફેંકી દો અમને સળગતી આગમાં, આગને પણ બદલીશું બાગમાં. ફેંકી દો અમને સળગતી આગમાં, આગને પણ બદલીશું બાગમાં. સમરભૂમિમાં મોતને પણ આવવા દો લાગમાં. સમરભૂમિમાં મોતને પણ આવવા દો લાગમાં. એટલા માટે શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે કે યુવાનોને જીવવાનો સાચો માર્ગ અને વૃદ્ધોને મોક્ષનો માર્ગ બતાવનાર શ્રીમદ ભગવદ ગીતા છે. અંતે તો એટલું જ કહીશ કે ગીતા છે માતા સૌની વિધાતા. ગીતા છે માતા સૌની વિધાતા. ધર્મની દુરાત કુરુક્ષેત્રની કથા. એટલા માટે છે સાર્થક વિચારોની કવિતા. એટલા માટે છે સાર્થક વિચારોની કવિતા.